આમ તો નવા રિવાજો ઘણા બધા આવી ગયા, જૂના રિવાજો બધા ભૂહાતા ગયા. પહેલાં લગ્ન પછી રોટલા ખાવાનો વ્યવહાર હતો અને 6 મહિના લગીને રોટલાનો વ્યવહાર હાલતો હતો. પણ હવે રોટલા ખાવાનો વ્યવહાર બહુ ઓછો થઈ ગયો, ભૂસાઈ ગયો કે વિખાઈ ગયો. એનું કારણ શું છે ખબર છે વાલા? હવે માણાને માણા ઉપર ભરોવો નથી રહ્યો. કાંઈક તો આ ઓલા ખોટા ભૂવા અને કાંઈક પછી બાયું એવા વેમ નાખે ને વાલાવ કે આપણને એમ થાય જ નહીં કે આપણે કોઈ રોટલાનું કેવું છે. જો રોટલો ખાવા કોઈને ગયા હોય અને 2-3 દી થાય ને એકાદો દીકરો કે વહુ માંદા બાંદા પડી જાય એટલે ઘરની ડોસી એવા વેમ કાઢે કે ફલાણાને રોટલો ખાવા ગયો તો અને માંદો પીયો કે માંદી પવ ગઈ. એટલે આવી બાયું તો પોગો જ ને. એટલે આ રોટલા ખાવાની સિસ્ટમ કંઈક એમ નીકળી ગઈ અને જી કોઈ રોટલા ખવડાવે ને તો ઘરે રાંધીને સમજતા માણસ ખવડાવતા જ નથી, સીધા હોટલોમાં જ ખવડાવે. કેમ કે કાંઈ પણ થાય તો વેમ આવા તો ન નાખે. સાચું કહી જવાલો, હકીકત છે આ. રોટલો ખાવા જાય ને એટલે ઘરની ડોસીને વેમ જાય કે આ કાંઈ ખવડાવી ન દે, એટલે આ સિસ્ટમ નીકળી ગઈ છે. તમે માનો કે ન માનો પણ હકીકત આ જ છે.